ગાંધીનગરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। ગિફ્ટ સિટીની સેવ લેબર કોલોનીમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે। લેબર કોલોનીના આનંદનગર 1 અને 2માં કેસ નોંધાયા છે। આ ઉપરાંત રતનપુર ગામમાં એક ચિકનગુનિયાનો કેસ પણ નોંધાયો છે। ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે। ઉપરાંત મચ્છરોને નિયંત્રણમાં લાવવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે। 3 કેસ ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ થયા છે અને 1 કેસ ચિકનગુનિયાનો રિપોર્ટ થયેલો છે। મુખ્યત્વે રતનપુર વિલેજની આજુબાજુ ચિકનગુનિયાવાળો જે કેસ છે રતનપુર વિલેજના ખેતર વિસ્તારમાં રહે છે, પણ એ કામગીરી કરવા માટે નક્ષત્ર કરીને જે સાઇટ છે આપણી ગિફ્ટ સિટીમાં ત્યાં જતા હોય છે અને 3 કેસ જે ડેન્ગ્યુના રિપોર્ટ થયા છે એ ત્યાંની સેવી કરીને એક લેબર કોલોની છે ત્યાંના આનંદનગર 1, 2 અને 3 એ રીતના ભાગ પાડેલા છે। ત્યાં લગભગ 300-350 જેટલા મજૂરો ત્યાં રહેતા હોય છે, ત્યાં ગિફ્ટ સિટીમાં જ કામ કરતા હોય છે।